શબ્દ કાને પડે એટલે હડપ્પન સંસ્કૃતિ યાદ આવી જાય છે। માત્ર ગુજરાત કે ભારત જ નહીં, વિશ્વ પટલ પર પણ લોથલની નામના છે અને હવે આ લોથલમાં એશિયાનું સૌથી મોટું મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ બની રહ્યું છે। લોથલમાં 400 એકરમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કર્યો હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ તેમજ મનસુખ માંડવિયાએ નિરીક્ષણ કર્યું। લોથલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટની સમીક્ષા મુલાકાત કરવામાં આવી। ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામૃદ્ધિક વારસાની વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને નિર્માણ થઈ રહેલું આ મ્યુઝિયમ વિરાસત ભી વિકાસ ભીના પીએમ નરેન્દ્ર મોદીના ધ્યેયને સાકાર કરશે। સુરેન્દ્ર કુમાર જે છે તેઓ આપણી સાથે છે। સુરેન્દ્ર કુમારજી, આ શું છે આખો આ જે પ્રોજેક્ટ છે, કુલ કેટલા એકરમાં જે છે અને કેટલા ફેઝમાં કામ થવાનું છે? શું આ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મુહિમ કરી હતી કે ભાઈ આપણી જે દેશની સંસ્કૃતિ છે, જે દેશનો વારસો છે, એ આપણે આખી દુનિયાને બતાવીએ। તો એ બતાવવા માટે એમને લોથલ, જે એકચ્યુઅલમાં આપણું 5000 વર્ષ જૂનું જે હેરિટેજ છે, એને બતાવવા માટે આ એક પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે। હવે આ પ્રોજેક્ટ કેટલા એકરમાં છે? તો 375 એકર જમીન પર આ પ્રોજેક્ટ ફૂલી ફલવાનું છે અને બાકી જે 25 એકર છે એ આપણે સ્ટાફ હાઉસિંગ, જે એમાં વર્કર્સ હશે એ લોકોનું રહેવા માટેનું કરવામાં આવે છે। એટલે ટોટલ 400 એકરનું આ પ્રોજેક્ટ છે। સુરતના કેમમાં યુનિયન બેંકમાં ચોરીનો મામલો સામે આવ્યો અને ચોરી મામલે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું। તો 8 આરોપીની પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે। તસ્કરો ક્યાંથી આવ્યા હતા, ક્યાં ભાગ્યા અને ચોરીની ઘટનાને અંજામ કેવી રીતે આપ્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। સુરત ગ્રામ્ય પોલીસ સર્ચ કરી દિલ્હી, પંજાબ, બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તો ઝડપાયેલા આરોપીઓ પાસેથી 53.58 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। 8 પૈકી 3 આરોપીને પોલીસે જીવના જોખમે બિહારમાં સક્રિય નક્સલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા। તો ઉલ્લેખનીય છે કે ચોરીની ઘટનાનો પ્લાન બનાવનારો મુખ્ય આરોપી સૂરજ લુહાર હજુ પણ પોલીસ પકડથી દૂર છે। યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી 16-17ની રાત્રે લોકર તોડીને ઘરેણાની અને રોકડ રૂપિયાની ચોરી થયેલ જે ગુનાના કામે 8 આરોપીને પકડવામાં આવેલ છે। તમામ આરોપીના 30 તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે। એમાં આજે 6 આરોપીને સાથે રાખીને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું નવા કાયદાના સેક્શન મુજબ કરવામાં આવેલ છે। તો સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં પોલીસ દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તો બેંકમાં ચોરીની અંજામ આપવામાં આવ્યો હતો અને તેને લઈને જ હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। બોરસદ એપીએમસીની ચૂંટણી યોજાય તે પહેલા જ વિવાદ સર્જાયો છે। જી હા, આગામી ફેબ્રુઆરી મહિનામાં આણંદના બોરસદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાવાની છે। ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે આણંદ જિલ્લા રજિસ્ટ્રાર પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે કહ્યું કે રજિસ્ટ્રાર તેમની ફરજ અને કાયદો ચૂક્યા છે। રજિસ્ટ્રારે ખોટી રીતે કાયદાની વિરુદ્ધ મંડળીઓ રદ કરી છે અને વેપારીઓના મતો પણ ખોટી રીતે રદ કરવામાં આવ્યા છે। ત્યારે ચૂંટણી યોજાય તે પહેલા જ વિવાદ સામે આવ્યો છે। જો કે આણંદ જિલ્લા રજિસ્ટ્રારે પૂર્વ ધારાસભ્યના તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે। એક જ તરફી જ્યારે નિર્ણય કર્યો, 6 મંડળીઓને કાઢી નાખવામાં આવી છે। વેપારીની વાત કરું, વેપારીના પણ 4 વેપારીઓના એના નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવ્યા। સરકારના જે કોઓપરેટિવ નવા એક્ટ મુજબ કન્ટિન્યુ 3 વર્ષ સુધી 50,000 રૂપિયા એને માર્કેટ ફી ભરેલી હોવી જોઈએ। આ 4 વેપારીઓએ કન્ટિન્યુ એને માર્કેટ ફી ભરેલી છે। મતદાર યાદીમાંથી નામ દૂર કરવાની કાર્યવાહી હોય એના માટે થઈને જે મતદાર યાદીમાં જે વ્યક્તિઓ હોય અથવા જે મંડળી હોય એના વિરુદ્ધ જે વાંધા આવ્યા હોય એ વાંધાની સુનાવણી અધિકૃત અધિકારીએ કરી હોય, તેમને વ્યાજબી એક તક આપેલી હોય રજૂઆત કરવાની અને ત્યારબાદ ગુણ દોષના આધારે નિર્ણય કર્યો હોય। એટલે એ બાબતે કોઈ ગેરરીતિ બી કદાચ જો થયેલી હોય ને એમને એવું લાગતું હોય તો એ બાબતે એ નિયમ પ્રમાણેની કાર્યવાહી કરી શકે છે। શુગર ફેક્ટરીના કસ્ટોડિયલ કમિટીએ નિમણૂક કરેલ ઉપપ્રમુખના રાજીનામાના વિવાદનો મામલો સામે આવ્યો છે। નરેશ પટેલે ગતરોજ રાજીનામું આપ્યું હતું। બીજી તરફ માનસિંહ પટેલે સહકાર મંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો। શુગર ફેક્ટરીઓને આવનારા દિવસોમાં જોખમ છે, જેને લઈ અમિત શાહને પત્ર લખવામાં આવ્યો।
તેમણે ગુજરાતનું ખાંડ ઉદ્યોગ નબળું પડ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ પણ કર્યો છે. માનસિંહ પટેલે નરેશ પટેલની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠાવ્યા છે. સામાન્ય અત્યારે વિવાદ જે ઉપપ્રમુખને લઈને ચાલે છે કે ભાઈ ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે, પણ એમણે એક વાત નરેશભાઈએ પ્રસ્થાપિત કરવાની છે કે કેટલી મિટિંગમાં હાજર રહ્યા, કેટલો સહકાર આપ્યો. આજે ભાવોની વાત ચાલે એમાં આદિવાસી વિસ્તારના જે નાના અને સીમાંત ખેડૂતો છે એમને શેરડીના પૂરતા નાણાં મળે એવા પ્રયત્નો કર્યા છે અને એ હવે પણ કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનની પ્રક્રિયા કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં 40 વોર્ડ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કુબેરનગર વોર્ડના પ્રમુખ તરીકે જેનું નામ જાહેર કરવામાં આવ્યું છે તેના નામને લઈ અન્ય કાર્યકર્તાઓમાં નારાજગીનો સૂર ઉઠ્યો છે. રામપ્યારે ઉમાકાંતસિંહ ઠાકુરની ચૂંટણી કાર્ડ અને જન્મ તારીખના દાખલામાં અલગ અલગ ઉંમર હોવાની રજૂઆત કરવામાં આવી છે. રામપ્યારેના 2 ડોક્યુમેન્ટ સામે આવ્યા છે, જેમાં જન્મના પ્રમાણપત્ર અને સ્કૂલ લિવિંગમાં અલગ અલગ જન્મ તારીખ હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ તારીખ હોવાને લઈને વિવાદ વકર્યો છે, જેને લઈને હવે પ્રદેશમાં રજૂઆત પણ કરવામાં આવશે. અમદાવાદ શહેર ભાજપમાં વોર્ડ પ્રમુખની નિમણૂકને લઈ કકળાટ તેજ થઈ ગયો છે અને 8 વોર્ડના પ્રમુખની નિમણૂકને લઈ સંગઠન અને ધારાસભ્યો આમને સામને આવી ગયા છે. સાબરમતી, વેજલપુર, દરિયાપુર, સરખેજ સહિતના વોર્ડમાં પ્રમુખની નિમણૂકને લઈ ખટરાગ સપાટી પર આવ્યો છે. કુબેરનગરમાં વોર્ડ પ્રમુખની નિમણૂક બાદ ડોક્યુમેન્ટને લઈ વિવાદ સર્જાયો છે. જમાલપુર વોર્ડમાં પણ પ્રમુખ બદલવા માટે રજૂઆતો કરવામાં આવી છે. તરફ ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની બેઠક પૂર્ણ થઈ અને ભાજપના પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડનું નિવેદન સામે આવ્યું છે. ભાજપમાં જિલ્લા પ્રમુખોની વયમર્યાદા મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે. વયમર્યાદા અંગે દિલ્હીમાં ચર્ચા કરવામાં આવશે. દિલ્હીમાં બેઠક બાદ વયમર્યાદા જાહેર થશે તેવું પણ કહેવામાં આવ્યું છે. ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના ન હોવા જોઈએ એ અત્યારે માર્ગદર્શન મળ્યું છે, પરંતુ આવતીકાલે રાષ્ટ્રીય કાર્યાલય દિલ્હી ખાતે અમે બેઠકમાં જવાના છીએ. ત્યારે જે કંઈ ત્યાંથી માર્ગદર્શન મળશે તે આગામી દિવસોમાં જણાવવામાં આવશે. અમદાવાદ બીઝેડના ચકચારી 6000 કરોડથી વધુના કૌભાંડ મામલે ઝડપાયેલા આરોપી ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સીઆઈડી ક્રાઇમના આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા શુક્રવારે મહેસાણાના દવાડા ગામેથી ધરપકડ કરવામાં આવી છે અને અગાઉ ધરપકડથી બચવા ભૂપેન્દ્ર ઝાલાએ સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી, પરંતુ કોર્ટે તેની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કોઈ પણ રાહત ન આપતા આખરે 30 દિવસ બાદ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર ઝાલા પર જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજ્ય સરકાર વતી ડીજીપી પ્રવીણ ત્રિવેદી રજૂઆત કરશે. તમારી સાથે હાલ મૌલિક જોડાઈ ગયા છે. મૌલિક, સૌપ્રથમ તો એ પૂછવા માંગીશ કે જે પ્રમાણે આખી ઘટના સામે આવી અને ત્યારબાદ હવે આજે ફરી એકવાર પૂછપરછ હાથ ધરવામાં આવી અને હવે કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યો છે. શું અપડેટ તેને લઈને મળી રહ્યા છે? કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થઈ શકે છે? કોમલ, બિલકુલ 6000 કરોડથી પણ વધુના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર એવો ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તેને ગઈકાલે મહેસાણાથી પકડવામાં આવ્યો અને ત્યારબાદ 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ તેને રજૂ કરવાનો હોય છે. તેની સામે જીપીઆઈડી એક્ટ પ્રમાણે જે કલમો લાગી છે તેને માટે સેશન ટ્રાયલેબલ છે અને માટે જ અત્યારે હાલ સુજિત્રા સાહેબ જે મેજિસ્ટ્રેટ છે તેમના ઘર પાસે લઈ અને આરોપીને લાવવામાં આવ્યો છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યો જે છે તે અત્યારે હાલ બોડકદેવ પાસે આવેલા મેજિસ્ટ્રેટના ઘરે
બે કાર દેખાઈ રહી છે CID ક્રાઇમની કે જે અત્યારે હાલ તેને ત્યાં લાવવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે 14 દિવસના રિમાન્ડની માંગણી જે છે તે સરકારી વકીલ તરફથી માંગવામાં આવી શકે છે. હવે જોવાનું એ રહ્યું કે કેટલા દિવસના રિમાન્ડ કોર્ટ જે છે તે ગ્રાહ્ય રાખે છે, જજ સાહેબ ગ્રાહ્ય રાખે છે. મહત્વનું છે કે આ મુદ્દાઓ જે છે તે મહત્વના રહેશે, કારણ કે મુખ્ય સૂત્રધાર છે. અગાઉ આ જ કેસમાં 7 આરોપીઓ એજન્ટ સહિત જે છે તેની ધરપકડ થઈ ચૂકી છે. ત્યારે આ મુખ્ય સૂત્રધાર 20 થી 30% સુધીની લોકોને લાલચ કેવી રીતે આપતો હતો, સાથે સાથે અન્ય રોકાણો છે તે તેને ક્યાં ક્યાં કર્યા હતા, જમીનો લીધી છે, અન્ય જે સ્થાવર મિલકતો જે તે ખરીદી કરી હતી, આ તમામ બાબતે તે લોકો વિદેશની ટ્રીપો જે છે તે ગોઠવતા હતા. આ તમામ બાબતે પૂછપરછ કરવા માટે આરોપીની હાલ જરૂરિયાત હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે અને આગામી સમયમાં તે તમામ બાબતે પૂછપરછ કરી શકાય અને કેસમાં ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. મૌલિક, જે પ્રમાણે હવે 2 દિવસથી પૂછપરછ કરવામાં આવી રહી છે, ગઈકાલે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી, આજે પણ વહેલી સવારથી પૂછપરછ કરવામાં આવી, આ સાથે જે ભોગ બનેલા લોકો હતા તેમનું પણ નિવેદન આજે લેવામાં આવ્યું હતું. એટલે હજુ જો 15 દિવસના રિમાન્ડ મંજૂર થાય છે તો એક બાદ એક કેટલા મોટા ખુલાસા થઈ શકે છે? શું અપડેટ તેને લઈને? કોમલ, મહત્તમ દિવસના રિમાન્ડ એટલા માટે કોર્ટ તરફથી માંગવામાં આવતા હોય છે કારણ કે ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે. આ કેસમાં કરોડોની વાત છે, જ્યારે બેંક એકાઉન્ટ અગાઉથી જ સીઝ કરી દેવામાં આવ્યા છે. 183થી પણ વધુ જે ઉમેદવારો જે છે જે આમાં રોકાણકારો હતા તે લોકોની ફરિયાદ જે છે તે હજી CID ક્રાઇમ તરફ આવી રહી છે. એટલે આગામી સમયમાં તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. કરોડોના જે આંકડાઓ દેખાવામાં આવે છે, માલ મિલકત જે છે તે તેને પોતાના પૈસે ખરીદી હોય તેના ઉડાડ્યા હતા. અગાઉ જે વાત કરીએ તો તેની 3 જેટલી કાર હતી તે પણ કબજે કરવામાં આવી હતી. એજન્ટના ઘરેથી પણ, મયુર દરજીના ઘરેથી પણ 2 કાર કબજે કરવામાં આવી હતી. તેને પણ ધરપકડ બચવાથી અગાઉ સેશન્સ કોર્ટમાં જે આગોતરા જામીન છે તે મૂક્યા હતા અને ત્યારબાદ તે નામંજૂર થતા અત્યારે હાલ હાઈકોર્ટમાં આ બાબતે જે છે જામીન અરજી પેન્ડિંગ છે. પરંતુ તે પહેલાં જ CID ક્રાઇમે મહેસાણાના એક ફાર્મ હાઉસમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ અત્યારે હાલ એને લાવવામાં આવ્યો છે. જી મૌલિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.